વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દુમાણ ગણપતપુરા પાટિયા પાસે ટ્રક અને બાઇક સવારનો અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે, ત્યારે સાવલી વડોદરા રોડ પરના દુમાણ ગામ પાસેના ગણપતપુરા પાટિયા પાસે એક બાઇક ચાલકનો અકસ્માત સર્જાતા તેનું મોત નીપજ્યું હતું। બાઇક ચાલક વલ્લભભાઈ સોમાભાઈ પટેલની બાઇક ટ્રકની અડફેટે આવતા ઘટના સ્થળે જ તેઓનું મોત થયું। તો જિલ્લાના આરોગ્ય સમિતિ ચેરમેનને નરેન્દ્રભાઈ રોહિતને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતક સનાદરા ખેડાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું। તો આ અકસ્માતને પગલે સાવલી વડોદરા મુખ્ય માર્ગ હોવાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। સમાધિ સાવલી જતો રોડ ગામ દુમાણ ગણપતપુરા પાસે અકસ્માત થયું જાણ થતાં હું અહીંયા દોડી આવ્યો હતો। અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મૃત્યુ પામેલ છે। એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ સાસરા ગામના છે અને સ્થળ પર જ મૃત્યુ પામે છે। પોલીસને જાણ કરતાં પોલીસ આવી છે, પોલીસની કાર્યવાહી ચાલુ છે। ઇકબાલ લુહાર, CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।